નમસ્તે ખેડૂત મિત્રો। આજે આપણે આ એક કપાસના ખેતરની મુલાકાતે હું નીકળેલો છું। તમે જો બહુ સરસ આ કપાસ છે અને આ ખેતરનું એટલું સરસ આયોજન છે કે આની અંદર કપાસ સિવાય બીજું કશું જ નથી। કપાસ એટલે એને નિંદામણ તો બિલકુલ નથી। આ આપણા શ્યામભાઈ છે જેઓ આ ખેતરના માલિક છે અને એમને જ આ કપાસની ખેતી કરે છે। શ્યામભાઈ નમસ્તે। નમસ્તે। हाँ, तो आ कपास श्यामभाई तमे अंदाजे केटला दिवसों पहला वावेलो छे? अमे आ कपास अंदाजे 2 अठवाडिया पहला वावेलो। 2 अठवाडिया पहला वाव्यो छे। आटलो सरस विकास छे, बहु सरस कहेवाय। तमे श्यामभाई आनी अंदर कयुं खातर आपेलुं छे? एवुं आनी पायानी अंदर डीएपी आपेलुं। डीएपी खातर आपेलुं छे, बहु सरस। तो खाली पायामां डीएपी खातर आप्युं छे तमे? ना ना, डीएपी एकલું નહીં, અમે એની સાથે અંદર જીવામૃત આપેલું। જીવામૃત પણ આપેલું છે, બહુ સરસ। 2 અઠવાડિયાનો વિકાસ જીવામૃત આપ્યા પછી। बहु सरस, बहु जीवामृत पण तमे केवी तो पाणी साथे आपेलुं छे? हाँ, पाणी पीए एटले। अच्छा अच्छा अच्छा, बहु सरस, बहु सरस। हाल तो मने अंदाजे कोई रोग जीवातना प्रश्नो तो नहीं लगता। कपास बहु ज हेल्धी है। अने चूसिया जीवात माटे तमे शुं करो छो कपासमां? चूसिया जीवात माटे લીમડાની દેશી દવા નિમાસ્ત્ર। वाह, निमास्त्र। हाँ हाँ हाँ, એનો છંટકાવ કરીશું। अच्छा, छंटकाव। हाँ, अत्यारे हाल तो हेल्दी है, हाल तो कोई छंटकाव। ओके, निमास्त्र। नाइट्रोजन माटे नाइट्रोजन एप्लिकेशन आपो छो तमे आनी अंदर? मैं नाइट्रोजन एप्लिकेशन आपे जे के नेनो यूरिया। नेनो यूरिया, अच्छा अच्छा। हाँ, काले अमे आनी अंदर नेनो यूरिया ने લીમડાની દેશી દવા જે નિમાસ્ત્ર, अच्छा એ બંને આપીશું। अच्छा, आ कपासनी आ कई जात छे श्यामभाई? आ कपासनी अजीत 1199। अजीत 1199 खेडूत मित्रों आ एमने आ वावेली छे। बहु सरस एनो उगावो निकळेलो छे અને બધા જ છોડ બહાર નીકળેલા છે। એક પણ નિંદામણ નથી। બહુ ખેતરનું આયોજન બહુ જ વ્યવસ્થિત છે। અને બીજી આવા કઈ જાતો વાવી? કપાસની એક જ જાત વાવી છે તમે? ના, અમે કપાસની 2-3 જાતો વાવી છે। કઈ કઈ છે? એટીએમ। अच्छा, एटीएम। हाँ, અને એક અજીત 155, એ 3 જાતો વાવી છે। ખેડૂત મિત્રો, શ્યામભાઈએ આપણા અજીત 155, 1199 અને એટીએમ જાતનું વાવેતર કરેલું છે। આપણે આ ખેતરની ફરીથી મુલાકાત લઈશું કે કેટલું આનું ઉત્પાદન નીકળે છે। ત્રણેય વેરાયટીઓમાંથી સૌથી સારી જાત કઈ છે એ પણ આપણે જોઈશું। આમને રોગ જીવાતના કયા પ્રશ્નો હોય છે એ પણ જોઈશું। તો બીજું મારે એ કહેવાનું થાય કે જો અત્યારેના યુવા મિત્રો એવું વિચારી રહ્યા છે કે આપણે ખેતીથી દૂર ભાગે અત્યારે, પણ એવું પણ નથી હોતું મિત્રો। ઘણા એવા યુવાનો છે કે બહુ સરસ મજાની સફળ ખેતી કરતા હોય છે। એમનું પ્રયોગથી એમના પ્રયોગો પણ નવા નવા કરતા હોય છે અને પાયાના જ્ઞાનની સાથે જે સાયન્ટિફિક નોલેજ છે એને પણ એડ કરીને જો એ પોતે નિમાસ્ત્રને આ બધું જાણે છે, જીવામૃત। શ્યામભાઈ આપણા બહુ નાની એજના એક યુવા ખેડૂત કે જેમના જોડેથી ઘણું બધું શીખવા જેવું છે। હવે એ આટલી સરસ મજાની ખેતી આટલી નાની એજે કરી શકતા હોય તો આપણે પણ જે છે ને એ અપનાવવું જોઈએ। ઘણી પ્રાકૃતિક કૃષિ પણ સાથે અપનાવી રહ્યા છે। હવે આપણે પણ એમાંથી કંઈ શીખવું જોઈએ। આપણે ફરીથી આ ખેતરની મુલાકાત લઈશું, કેટલું ઉત્પાદન નીકળે છે એ પણ જોઈશું અને 3 વેરાયટીમાંથી કઈ સારી છે, એ કઈ નવી નવી તકનિકો સાથે આ કપાસની વૈજ્ઞાનિક ખેતી કરે છે એ પણ આપણે જોઈશું। શ્યામભાઈ, તો ફરીથી મુલાકાત લઈશું આપની ચોક્કસ। બહુ સરસ। તો જોતા રહેજો ખેડૂત મિત્રો। થેન્ક યુ સો મચ।